રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે। શિયાળાની ઠંડીમાં તીખું તીખું ગરમ ગરમ શાક ખાવાની મજા આવે એવી રેસીપી છે। એ પણ બહુ સરળ રીત છે। જુઓ તમે, આની અંદર આપણે 2-3 ચમચી તેલ મૂકીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું। બરાબર સતળાઈ જાય એટલે આપણે પેપ્સિકમ, એક આખું મરચું ઝીણું ઝીણું આ રીતે કાપી અને તેલમાં સાતળવાનું છે। ઠંડીની અંદર આ શાક ખાવાની ખૂબ મજા આવે છે। તમારા સ્વાદ મુજબ ટમેટાની ગ્રેવી, તમે 2 ટમેટાં, 4 ટમેટાં, તમારા ઘરમાં ટમેટાનો સ્વાદ જેટલો પસંદ હોય એટલી ગ્રેવી તમે નાખી શકો છો। 1 જ મિનિટ આ રીતે તમારે સાતળવાનું। ઝીણું ઝીણું સમારેલું લીલું લસણ છે, લાલ મરચું છે, મીઠું, જો તમે ખાતા હો તો લસણ નાખી શકો છો, લસણની ગ્રેવી પણ નાખી શકો છો, હળદર, ધાણા જીરું। જો આ રીતે આપણે મસાલા કરીએ ત્યાં સુધીમાં જ તેલ જોઈ શકો છો, થોડુંક તેલ હોય એ પણ બહાર દેખાય છે ગ્રેવીમાંથી। કંઈ શાકભાજી વીણવા ફોલવાની ખાસ ઝંઝટ પણ નથી અને ઠંડીમાં તીખું તીખું શાક ખાઈ શકાય છે। આ રીતે વધારે મિક્સ કરવા માટે તમે પ્રેસ કરી અને સરસ મજાની ગ્રેવી બનાવી શકો છો। 1 ચમચી માખણ, વધારે તીખું કરવા માટે અંદર 2-4 ઝીણા ઝીણા તીખા મરચાં પણ મિક્સ કરી શકાય છે। બાળકો માટે બનાવવાના હોય તો આ રીતે જ બનાવજો। તમારા સ્વાદ મુજબ લાલ મરચાં તીખા વધારી શકાય છે। મેં અહીંયા થોડું પનીર ખમણીને નાખું છું। ઠંડીમાં થોડુંક આવું બધું ખાઈએ તો થોડુંક વધારે ઠંડી સહન કરવાની શક્તિ મળે। ના ખાતા હોય તેને પણ ખાવાની મજા આવી જશે। પનીર નાખી એકવાર હલાવી અને આપણે એમાં થોડુંક એવું હજી ચીઝ નાખીશું। તમને ખૂબ વધારે ભાવતું હોય તો ખૂબ ઝાઝું ખમણી શકાય છે। મેં અહીંયા થોડુંક જ ખમણેલું છે। ઠંડીમાં આવું શાક ખાવાની મજા આવે અને કંઈક અલગ શાક પણ ખાવા મળશે। ક્યાંય રેસીપી કટ કરી નથી। તમે આ રેસીપી પૂરી જોયા પછી બનાવજો અને બનાવ્યા પછી કેવું લાગ્યું તે મને કોમેન્ટ આપજો। થોડો ઘરે બનાવેલો ગરમ મસાલો અને કોથમીર, તમે કોઈ પણ ચાટ મસાલો કે ગરમ મસાલો સેજ એવો નાખી શકો છો। જુઓ કેટલું ઝડપથી બની ગયું। 5 મિનિટની અંદર શાક બની જાય છે। 2 વ્યક્તિ ખાઈ શકે એટલું આ શાક છે। તેલ પણ ખૂબ જ ઓછું વપરાય છે। સેજ માખણ નાખેલું હોવાથી ખૂબ સરસ સુગંધ આવે છે। ફરીવાર સેજ એવું માખણ મૂકી અને ઘઉંના પાઉં
ઘઉંનું પાઉં આ રીતે માખણમાં સેજ એવું શેકી ગરમ ગરમ ખાવાની મજા આવશે. પાઉંભાજીનો ટેસ્ટ પણ ભૂલી જશો, એટલું સારું બને છે. માખણમાં આ રીતે પાઉંને સેજ ગરમ કરી અને ગરમ ગરમ શાક સાથે ખાવાની મજા આવે છે. ચોક્કસથી બનાવજો. થેન્ક યુ.